24 તારીખે આપણા હીરાપુરા ગામે જે ભવ્ય જે દિવ્ય જે શાકોત્સવ આવી રહ્યો છે તેનું આમંત્રણ આપવા માટે અહીંયા આપણા સંતો આવી ગયા છે। અહીંયા સંતોનું પણ હવે અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણા સંતો હવે આ કળશનું અહીંયા સ્વાગત કરી રહ્યા છે, એનું પૂજન કરી રહ્યા છે। મિત્રો આપણા જે ચેતન સ્વામી અને જગત પ્રકાશ સ્વામી છે એ અહીંયા આપણને એ આપણા દિવ્ય શાકોત્સવનું આમંત્રણ આપવા માટે આવ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે રમેશ ગોરબા છે એ આપણા સંતોનું અહીંયા સ્વાગત કરી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા મનોકામના સિદ્ધ હનુમાન દાદીના મંદિરે મિત્રો આપણા આજે સ્વામી પધાર્યા છે એ આપણા જે શાકોત્સવ કરવાનો છે હીરાપુરા ગામે તેનું ભવ્ય આમંત્રણ આપવા માટે અહીંયા આવી ગયા છે। અને આપણા મનોકામના સિદ્ધ હનુમાન દાદાના તેઓ દર્શન કરી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આ આપણો કળશ હવે આપણા રામજી મંદિરમાં આવી રહ્યા છે। મિત્રો ખરેખર આજે આપણું હીરાપુરા ગામ ધન્ય થઈ ગયું છે કે અયોધ્યા ધામથી આપણા રામચંદ્ર ભગવાનનો કળશ અહીંયા આપણા મંદિરની અંદર આવી રહ્યો છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા 5 વડીલો દ્વારા અહીંયા હવે આ જે કળશ છે એ આપણા રાઘવેન્દ્ર સરકારનું જે મંદિર છે એની અંદર મૂકવામાં આવી રહ્યો છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે અયોધ્યા ધામથી આજે કળશ આવ્યો છે એ આપણા રામચંદ્ર ભગવાનના ચરણોમાં અહીંયા મૂકવામાં આવ્યો છે। મિત્રો હવે તમામ ગામજનોની હાજરીમાં આપણા જે સંતો અહીં પધાર્યા છે એ આપણા દિવ્ય શાકોત્સવનું આપણને આમંત્રણ આપશે।